આપણું જે લોક છે, લોકમાં જો આ બે પીસ છે, આ નીચે ફસાવવાનું અને આ ઉપર. તો આ જે ખાલી રિંગ છે ને એ નીચેનો પાર્ટ છે. તો આપણે પહેલાં શું કરું, આ આગળનો પીસ છે એને હાફમાં ડિવાઈડ કરું, પછી નીચેથી આપણે આ જે સ્ટ્રીપ છે 3/16 ઇંચની, એમાં આપણે આ નાખશું આપણું જે છે બેગનું લોકનું, અને આને હાફ ફોલ્ડ કરશું, ઠીક છે, અને આપણે આમ લગાવી દઈશું, આમ સ્ટ્રેટ. આ પૂરું સિલાઈ મારશું આપણે ત્યાંથી અહીંયા તક, ઠીક છે. આ બેગના સેન્ટરમાં માર્યા છે આપણે ફિલહાલ એક જ સ્ટ્રિંગ લગાવશું. પછી જ્યારે આપણે બેગને સ્ટિચિંગ કરશું, આગળનો પાર્ટ કરશું, બેગને જોઈન કરશું, જ્યારે ફ્લેપ અટેચ કરશું ત્યારે આપણે આનો ઉપરનો પીસ લગાડશું. આ પીસને ફ્લેપ સાથે જોઈન કરતા બતાવશું. ઓકે, પહેલાં આપણે એટલું સ્ટિચ કરી લઈએ, પછી આગળ વધીએ. આ આપણા બેગમાં આપણે બેલ્ટ અટેચ કરી કાઢ્યા છે. જો આ આપણું 24/4 ઇંચનું સ્ટ્રીપ, એના આપણે 6/3 ઇંચના સ્ટ્રીપથી કનેક્ટ કરું, પછી આપણે 12/3 ઇંચની સ્ટ્રીપ લીધી અને જોઈન કરું છે. આ જો બેલ્ટ નાનો મોટો કરવા માટે. ઓકે,